મહેસાણાથી સમાચાર મળ્યા છે કે વડનગર તાલુકાના છાબલિયા ગામ પંચાયતમાં સરપંચને સત્તા આપવાના ઠરાવને લઈને વિવાદ સર્જાયો છે। 2 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મીટિંગમાં સભ્યોને જાણ કર્યા વગર તલાટીએ મહિલા સરપંચના ઇશારે ઠરાવ લખ્યો હોવાનું સામે આવ્યું છે। મહિલા સરપંચના પ્રતિનિધિ બાદરજી ઠાકોર પંચાયતના વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। છાબલિયા પંચાયતના તલાટી દ્વારા સભ્યોની અવગણના કરી સભ્યોની જરૂર નથી જેવી વાત કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે, જે હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। ત્યારે સભ્યો અને ગામજનો વડનગર તાલુકા વિકાસ અધિકારીને કાર્યવાહી કરવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે અને મામલો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુધી પહોંચાડવામાં આવ્યો છે। પંચાયત એટલે રજૂ કરવા માટે આવ્યા, અમારું કોઈ જોણ સિવાય તલાટી અને સરપંચ ભાઈ બાદરજી આ બે અમને વગાડતું છે ઠરાવ કરીને આલવામાં આવ્યો છે। છાબલિયા ગામે અમે ગ્રામ પંચાયતમાં જે આવેદન આપ્યું એમાં પંચાયતની જે 2 નવે મિટિંગ સભ્યોની ભરેલી હતી, પરંતુ એમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો અને કામોની જે સરપંચને કામ કરવાની સત્તા સોંપવાનો ઠરાવ એમને કર્યો એ તલાટી અને ભાઈ એ સરપંચ વતીથી પેલા બાદરજી છે બેને ખાનગી રાયે એ પાછળથી ઠરાવ કરી અને એમને બીજા બધા કામોની મંજૂરી વહીવટી કાઢી નાખી।